આમીન. હા, થેન્ક યુ શુકર આપા. મોલા. શુકર મોલા. યાલી મદદ. બોલાય બધા. બીજું કોણ છે? મુમતાજબેન વસાયા છે? માશાલ્લાહ, બહુ મેમ્બરો છે આજે તો 62 મેમ્બરો છે. જલાલુદ્દીનભાઈ નુરાની, યાલીભાઈ મુબારકી તમને ઘણી ઘણી. હા, તમને ઘણી ઘણી મુબારકી. સાહેબની સલામતી. જો કે અમે એટલાન્ટામાં હતો પણ અમને ખરેખર એવો ભાસ થતો કે અમે દીદાર કરી રહ્યા છે. શુકર મોલા, અને શુકર મોલા. ખાસ એ વાત કરવાની હતી કે મોલા દુનિયામાં કોઈ બી ઠેકાણે પધરામણી કરે તો એના કિરણ છે, એની જે લાઈટ છે, એની જે ખુશીઓ છે એ દરેક બાજુ ફેલાય. આમીન આમીન આમીન. નહીં કે એક જ જગ્યાએ ફેલાય છે. તો બરાબર એ છે. પણ મને ભાસ થયો. અને બીજું ખાસ જે ઓપનિંગ થઈ ત્યારે મહેર સાહેબે બહુ જોરદાર વાત કરી કે ઇસ્માઇલી જે કમ્યુનિટી છે એ દુનિયાની અંદર આગળ પડતી કમ્યુનિટી છે. એ સાંભળીને ઇમામને બી ખુશી થઈ અને આપણને બધાની ખુશી થઈ કે આને આખા વર્લ્ડની અંદર ઇસ્માઇલી કમ્યુનિટીની વાત કરી. કે હું ન ભૂલતો એમ બોલ્યું કે એ વન કમ્યુનિટી છે. તો એ બસ આ વાત મને ખાસ તમને જણાવવાની હતી. બસ થેન્ક યુ. માશાલ્લાહ માશાલ્લાહ. તો આપણા વાણી વર્તન આપણા કાર્ય એવા હોય કે આપણી કમ્યુનિટી અને મોલાનું નામ તો રોશન જ છે, બરાબર છે. પણ આપણે એવા કાર્યોથી દરેકના દિલ આપણા ઈમાન અને નૂરથી ભરેલા રહે અને આખી દુનિયાના અંદર આ રોશની થાય. રાઈટ? આમીન આમીન. માશાલ્લાહ. તો મોલાનું કામ બધું બહુ નિરાળું છે. રાઈટ. અને તમને એ બી મુબારકી કે આપણે અમેરિકાની જમાતને મોલાએ દરખાનું ભેટ આપ્યું. રાઈટ? તો એની બી બહુ મુબારકી છે દરેકને. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. બીજું કઈ તમારે વાત કરી છે જલાલુદ્દીનભાઈ? નહીં, બસ મને આ જ કેવું. થેન્ક યુ મોલા. તો મોલા તમને, તમારી ફેમિલી, તમારા બચ્ચાઓને દરેકને, જગતભરના તમામ ઇસ્માઇલીઓને, ઇલમ મિલ્લતના બધા મેમ્બરોને મોલા દરેકને સુખી સલામત આબાદ રાખે. બધી નેક ઉમ્મીદો પૂરી કરે. ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે. મને અત્યારે છે એક પ્રોબ્લેમ થઈ ગયો છે, ગરદન દુખ્યા કરે છે અને બ્રેનમાં દુખ્યા કરે. તો હવે ટ્રીટમેન્ટ ચાલુ છે, ઇન્શાલ્લાહ સારું થઈ જશે. એટલે નસ ઉપર છે ને, નસ ચડી ગઈ છે ગરદન ઉપર. તો એ મારી ટ્રીટમેન્ટ ચાલુ છે અત્યારે. મોલા તમને અને દરેકને અત્યારે જેટલા બી ઇલ્મ મજાલિસમાં છે અને જગતમાં વિશ્વના દરેકને મોલા સારી તંદુરસ્તી આપે. બધી મુશ્કેલ આસાન કરે. ઈમાન છેલ્લા દમ સલામત રાખે. બરાબર છે. બરાબર ડોક્ટરે બતાવો, ડોક્ટરે ફોલો કરો. જે દવા લેવાની છે, થેરેપી છે, એક્સરસાઇઝ કરવાની છે. રાઈટ? તો મોલાએ આ વખતે ફરમાન મુબારકમાં ડેલાસમાં ફરમાયું કે ફિઝિકલ એક્સરસાઇઝ અને મેન્ટલ હેલ્થ સાથે બંને સાથે રિલેશન છે. તમે ફિઝિકલી બી જાહેરના અંદર બી તમે એક્સરસાઇઝ કરશો તો તમારી જે દિમાગી, જે માનસિક, કોઈ માનસિક રીતે બીમાર નહીં રહે. તો આનું રિલેશન છે. મોલા કે ગેટ આઉટ, તમે નીકળો ઘરમાંથી બહાર. મોલા કે દોડો, પોતાના શરીરને મૂવમેન્ટ આપો. રાઈટ? એક્સરસાઇઝ કરો, ડાયટ સારું રાખો. આપણે કેટલા ટાઈમથી કહીએ છીએ, રાઈટ? ઇલ્મ મિજાલિસના અંદર મોલા ફરમાન મુબારકમાં ઓલવેઝ કહે છે, આ વખતે બહુ સ્ટ્રિક્ટલી કીધું કે ફિઝિકલ એક્સરસાઇઝ અને મેન્ટલ હેલ્થ they are related with each other. રાઈટ? તો કે શારીરિક કસરત અને માનસિક જે આપણી તંદુરસ્તી છે એ એકબીજા સાથે સંબંધ ધરાવે છે. મોલા કીધું ઉભા થાઓ, નીકળો ઘરમાંથી બહાર, દોડો, એક્સરસાઇઝ કરો, કાંઈ બી એક્સરસાઇઝ કરો, પોતાને બોડીને મૂવમેન્ટ આપો. સારું ડાયટ ખાઓ. જે નથી ખાવાનું નહીં ખાવો. મોલા કીધું એવોઇડ કરો એને. મોલા કીધું આ બહુ મોટી નિયામત છે, ખુદાએ આ જિસ્મ આપ્યું છે. રાઈટ? એને સંભાળો, એની સંભાળ રાખો. અને મોલાએ કીધું કે તમારા આગળ પહેલા આટલા દાયકાઓથી લોકો અમેરિકામાં આવ્યા છે અને તમારા માટે આ બધી ચીજો એસ્ટાબ્લિશ કરી છે, તમને આપ્યું છે, તો તમે બી નવા જનરેશનને આપો. રાઈટ? અને તમે જે બી ચીજના અંદર તમારી પાસે એક્સેસ છે, વધારે છે, તો આજુબાજુ તમારા પાસે જે લોકો છે એને ઉપર લાવવા માટે તમે મહેનત કરો. રાઈટ? તો કેટલું બધું કીધું. મોલાએ કીધું તમે નાના હતા ત્યારે તમારા મા બાપે તમારી સંભાળ લીધી છે. હવે એ એમની ઉંમર થઈ ગઈ છે. હવે મોટા થવા લાગ્યા છે. જેમ જેમ મોટા થશે એમને તમારી એમની જરૂર પડશે, તમારા મદદની, સહાયની. તો તમે એમને મદદ કરો. અને બીજું આપણે જે મને ફરમાનનો વારો આપેલો ને હીરાબેને, તો એ જ વખતે મને ફરમાનમાં આવ્યું કે મોમનને જે દુઃખ હોય છે એ સુખરૂપ લાગે છે. તો
એટલે મને કીધું કે ભાઈ એના માટે ફિકર ન કર, એ તારા માટે સુખરૂપ છે જે બી તને ઇન્સાન ઉપર જે દુઃખ પડે છે તે મોહમ્મદને સુખરૂપ લાગે છે. સુખરૂપ લાગે છે. તો આપણે શારીરિક દુઃખ આવે કે માનસિક આવે કે ઇકોનોમિકલી આવે કે કાંઈ બી આવે, અગર આપણને એ સમય બી આપણે સુખરૂપ રહીએ છીએ તો આપણે મોમન છીએ. બરાબર. તો અહીંયા ડેલાસના અંદર તમે મને યાદ કરે મોલા કીધું જે ચેલેન્જીસ છે તમારા લાઈફના અંદર એ બી બ્લેસિંગ છે. રાઈટ. કારણ કે આપણે એક સાદું સરળ નિયમિત જીવન જીવતા હોઈએ છીએ, પણ લાઈફના અંદર ચેલેન્જીસ આવે છે ને તો આપણને આપણું ઈમાન રોશન કરવાનો મોકો મળે છે. ત્યારે તો પ્રેક્ટિકલી આપણે રોજ સ્કૂલમાં જઈને અભ્યાસ કરતા હોય, એક્ઝામ ના આવે તો પછી શું તમને ખબર પડે કે તમે કેટલું ભણ્યા છો ને કેટલું આવડે છે ને કેટલું યાદ રહ્યું છે. તો લાઈફના અંદર આ જે ચેલેન્જીસ છે ને મોલા કીધું એ બી બ્લેસિંગ છે, એને સ્વીકારી લો અને આગળ વધો, કામ કરો, મહેનત કરો, ગભરાવો નહીં. તો રાઈટ. તો આપણે જે બી શારીરિક રીતે કે માનસિક રીતે કે આધ્યાત્મિક રીતે કે પૈસે એ બધી ચેલેન્જીસ આવે છે એને આપણે સ્વીકારી લેવું જોઈએ. કોઈ આર્ગ્યુમેન્ટ, કોઈ કમ્પ્લેન ના કરવી જોઈએ અને એ પ્રમાણે પોતાને ઢાળવાની કોશિશ કરવી જોઈએ અને સતત મૌલા પર ઈમાન રાખીને સતત કાર્ય કરતા રહેવું જોઈએ. આમીન આમીન. દેશી ભાષામાં કે રોતડા ના રોવા જોઈએ. હું ઓલવેઝ મારા કસ્ટમરોને કહું છું કે શું રડે છે ભાઈ, આફ્રિકાના અંદર થર્ડ વર્લ્ડ કન્ટ્રીના અંદર માણસોને ખાવાનું નથી અને હજારો લોકો ખાધા વગર મરી જાય છે, તું એટલો તો દુખી નથી ને? તો એ અકાલી સમાપક પ્રભાવી જેની પાસે કાંઈ પણ ના હોય તે પણ જો ખુદાના શુકર કરે તો શુકરાનાની બરકતથી એના નસીબ સારા થાય અને ખુદા તેને વધારે આપે. ખુદા તો શુકર ચાહે, એને તો શુકર જોવે છે. આમીન આમીન. અને મોલા કીધું એકઠા મળીને ઇબાદત કરો જમાતખાનામાં જઈને, અને એનાથી તમે એથિકલી જીવન તમને પ્રેરણા મળશે, તમને શક્તિ મળશે. એક દિલી જમાતના અંદર આવશે. રાઈટ. તો આપણે દરેક ચીજોના અંદર બહુ એક ચીજ મોલાએ ફરમાવી. રાઈટ. કે મોલાએ ફરમાવી કે આ ફરમાન તમારા માટે છે, એને વાંચજો અને એને રિફ્લેક્ટ કરજો, એના પર અમલ કરીને લોકોને ઈમાનથી સમજાવજો આ ચીજો. તો જો કેટલી ફિકર કરે છે મોલા આપણે. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ વેરી મચ. બહુ બીજું આપણે બહુ ખુશી થઈ તમે કીધું કે આજે મેં આપણો નજરાણું કબૂલ કર્યું છે. તો એ બી જાણીને મેં બી જે બી હતું ફૂલ ને તો ફૂલની પાઘડી કરીને મેં મૂક્યું કે આજે 10 તારીખે છેલ્લો દિવસ છે, તમારે આપી દો. તો જે બી મારે મેટલ હતું, મારું કઈ ઓલું હતું, મીન્સ કે ગોલ્ડ હતું, તો એ મોલાની મહેરબાનીથી મેં આપી દીધું કે આ આપણે એક મોકો છે, તો આપણે પધરામણી આપણે મીન્સ કે નજરાણમાં નવાજીશ કરે એમ મીન્સ. તો એ મને બહુ, તમે જે બોલ્યા તો વધારે મને ખુશી થઈ જયારે તમે બોલ્યા તો મેં કીધું મોલાએ મારું આ નજરાણું કબૂલ કર્યું. હા, કબૂલ કર્યું. અને મૌલાએ ફરમાવ્યું ડેલાસના ફરમાન મુબારકના અંદર કે પ્રેસિડેન્ટે જે તમારી આખી જમાત તરફથી જે મારી આ મુલાકાતના અંદર જે નજરાણું આપ્યું એ હું કબૂલ કરું છું અને તમને એના માટે બહુ દુઆ ફરમાવું છું. અને ઇન્શાલ્લાહ આ નજરાણોનું બધું હું જમાતને અર્પણ કરું છું, એમની બહેતરી માટે ઉપયોગ કરીશ. અને ખાસ કરીને મૌલાએ કીધું હમણાં જે તાજેતરના અંદર અમેરિકાના અંદર જે લોકો ફેમિલીઓ સેટ થઈ છે એમના ઉદ્ધાર માટે આપણે કામ કરીશું. તો તમારું દરેકનું મૌલાએ નજરાણું કબૂલ કર્યું અને આપણે બહુ ખુશનસીબ છીએ કે મૌલાએ આ કબૂલ કર્યું. રાઈટ. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. દરેક ચીજો આપણે મૌલાએ કબૂલ કરી. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ વેરી મચ. હા, બીજો કોઈ મારી સાથે વાત કરવા માંગે છે? શહેનાજબેન, તમે અહીંયા છો, તમે વાત કરશો? આપણે ખાનવેલથી અહીંયા આવ્યા છો. શહેનાજબેન ખોરાસી, મેં તમારો ફોન અનમ્યુટ કર્યો છે. नसरीन बेन, आप बात करोगे शारजा से? नसरीन आपा याली मदद, अगर आप अवेलेबल हो, बिजी नहीं हो तो बात कर सकते हो. मौलानी मदद, मौलानी मदद, आप लोग को बहुत बहुत मुबारकी, बहुत 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 अच्छा टाइम रहा फरमान रीडिंग का, तस्बीह निकालने का, और माशाल्लाह माशाल्लाह बहुत बहुत अच्छा रहा. बहुत एक ऐसी लीडरशिप हम लोग को मिली कि बस शुक्र मौला का, शुक्र मौला का. और मौला ने नजराना कबूल किया तो हम उसको अपनी रोजाना जिंदगी में महसूस कर रहे हैं, उसकी मौजूदगी का एहसास है. तो इस और क्या चाहिए. शुक्र अल्हम्दुलिल्लाह. तो हम सब का लीडर, हमारा गुरु, इमाम, और डेलास के फरमान मुबारक के अंदर मौला ने फरमाया मौला योर मौला. पढ़ रही थी लेकिन हेलो. हाँ, बोलिए बोलिए.
आप सुन रहा हूँ, बोलो। जैसे मेरी बेटी का मैं फोन कर रही थी, तो बोला कि वैसे मैं पढ़ना। अब आपकी आवाज नहीं आ रही बराबर, क्या बोल रहे हैं आप? हेलो। हाँ बोलिए। तो जैसे कि वो आवाज आ रही है। हाँ आ रही है, अभी आ रही है। तो मेरी बेटी फरमान पढ़ती थी, तो मैं उसको किसी से फोन पे बात कर रही थी, तो वो बोली कि मैं वैसे पढ़ रहे थे, लेकिन पढ़ते पढ़ते एहसास हो रहा था कि मतलब जो है ना, ये जो मौला की मोहब्बत किस तरह से मतलब पैदा होती है, मतलब वो फीलिंग्स उसके अंदर वो आ रही थी। मतलब जब शुरू में पढ़ते हैं तो पता नहीं चलता है, लेकिन जो है वो खुद जब हम पढ़ते हैं, इसमें डूबते जाते हैं, तो वो मौला खुद अपनी मोहब्बत जो है वो पैदा करता है। तो वो उसको फीलिंग्स वो आई थी। तो उसने मुझसे तो शेयर नहीं किया था, लेकिन मैं सुन रही थी, तो किसी से फोन पे बात कर रही थी। ज़ाहिर है ये लोग सब फ्रेंड्स होते हैं, बच्चे लोग आपस में बातचीत करते हैं। तो माशाल्लाह। यू नो कि इस तरह से फरमान की जो रोशनी है वो फैलती जाती है। तो शुक्र मौला, शुक्र मौला। बहुत बहुत अच्छा रहा, बहुत अच्छा एक्सपीरियंस रहा। बहुत बहुत खुशी हुई, शुक्र मौला। अल्हम्दुलिल्लाह। तो माशाल्लाह, जब मौला बच्चों के देख के खुश होते हैं, मुझे भी बहुत अच्छा लगता है जब बच्चे और यंगस्टर ये काम करते हैं, तो और ज़्यादा खुशी होती है, क्योंकि उनको आगे ये चीज़ आगे ले जानी है, बढ़ानी है, राइट? तो मौला ने फरमाया कि आपको जो मिला है ये दुनिया है, आप उसके कस्टोडियन है, उसको सँभाल के रखो, उसके अच्छी तरह बेहतर हालत में आप आने वाली जनरेशन को दो, राइट? तो माशाल्लाह देखो, तो मौला ने फरमाया ना कि आप मेरे फरमान, ये फरमान मेरे आपके लिए है, इसको पढ़ो, इसको रिफ्लेक्ट करो। तो हम इस तरह करते हैं, ये ईमान के साथ करते हैं, तो हमारे दिल में ज़रूर रोशनी होती है। फरमान पढ़े दिल रोशन होवे। मौला ने फरमाया आप मेरे फरामीन हमेशा आपके दिल में रखोगे तो आपके दिल रोशन होंगे। तो देखो ये एग्ज़ाम्पल है कि स्टार्टिंग में नहीं लगता है, लेकिन कंटिन्यूटी नियमितता रखते हैं, पढ़ते जाते हैं ईमान के साथ में, तो दिल रोशन होता है। ऐसा लगता है कि अंदर से फव्वारा फूट रहा है मौला की मोहब्बत का, राइट? तो ये बिल्कुल अभी बिल्कुल। इससे इससे पता चलना चाहिए कि हमको ये चीज़ मिली है और हमेशा इसको कंटिन्यूटी रखनी है। ऐसा नहीं कि एक टाइम हमने नक्की किया था, उसके बाद ये चीज़ स्टॉप हो जावे। तो मौला ने लास्ट 15 मणी मुबारक में फरमा दिया कि इसको चालू रखो। मेरे फरामीन आपके लिए, उसको पढ़ो, उसको रिफ्लेक्ट करो, राइट? खुद समझो, उस पे अमल करो, दूसरों को समझाओ, अमल करवाओ, राइट? तो अल्हम्दुलिल्लाह, तो हम सबका गुरु मौला ही है। जो हम मौला के फरमान के मुताबिक जो प्रेरणा देते हैं मौला, वो आपके सामने इज़हार करता हूँ, और माशाल्लाह आप सब इकट्ठे मिलके समसला, इखलास, मोहब्बत, एक दिली से उस पे अमल करते हो, तो मौला राज़ी होता है। जहाँ एक दिली है, वहाँ हक राज़ी है। तो चाहे कुछ भी हो जावे, हमारे अंदर समसला, इखलास, मोहब्बत, एक दिली कम नहीं होनी चाहिए। हेलो करीम भाई। हाँ, हाँ। हेलो। हाँ। जो पापा ने जो बेबी ने कार दिया है, फिर चेंज ब्लैक दिया तो येलो दिया वापिस, तो सही है कि अफवाह है खाली? नहीं, मुझे पता नहीं, मैं उनकी फैमिली को नहीं मिला हूँ या बेटी को नहीं मिला हूँ। लेकिन जहाँ तक वो चीज़ बताई जा रही है तो सही लगती है, बात तो सही लगती है। ओके। ओके। तो मुझे एक भाई ने करीम भाई करके वॉइसमेल छोड़ा था कि अमेजिंग, एकदम ऐसा हुआ और मुकेश सांबड़िया भी अजब, एकदम अजायब हो गए। तो मैं वो उनकी फैमिली या पेरेंट या बच्चों को नहीं मिला, लेकिन मुझे भी लगता है कि सच है, उसमें कोई बड़ी बात नहीं है। और मेरे भाई को मैसेज छोड़े कि हम तो अली सही अल्लाह वाले हैं, और अली हाँ सही वो अल्लाह तो का है। ईमान है कि तन की जाने, मन की जाने, जाने चित की चोरी। वो एक तो मिनट, है। उसके आगे क्या छुपाना जिसके हाथ में जन्म मरण की डोरी। तो हमारा तो ईमान है कि उसको सब रोशन है, और उसने पूरी कायनात पैदा की है। तो लोग बोलते हैं कि मौला कार लेके कैसे आया? अरे पूरी दुनिया उसने बनाई है, तो कार बनाने में क्या है? वो तो हाँ बोलता है कि हो जाओ, तो हो जाता है सब, राइट? हो जाता। हाँ खून नहीं, सही बोलता है और सही। सब सब क्रिएट हो जाता है, तो उसके लिए कोई नई बात नहीं है, राइट? तो उसमें कोई नहीं, सही सही। हम हमारे लिए कोई नई बात नहीं है, राइट? हम तो पहले से ही हाँ। जानते हैं, सब रोशन है। और हमने तो ये खिदमत की, तो मौला ने ख्वाब में आके भी हमारी खिदमत कबूल कर दी थी पहले ही। और मैंने बताया था कि ये मैं जो मेरे ख्वाब की बात कर रहा हूँ, अगर कोई पूछे तो मैं मौला के फोटो मुबारक पे, फरमान मुबारक पे हाथ रख के बोल सकता हूँ, राइट? और मुझे नहीं, कई लोगों को हमारे इल्म मजालिस में एक्सपीरियंस दीदार के पहले ही हो गए थे, राइट? तो कोई 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 बड़ी बात नहीं है। और आप पर्टिकुलर ये बात करते हो, तो ऐसी 2 चीज़ें बनी हैं। तो मुझे जानने में आया कि ऐसी 2 चीज़ें बनी हैं, ये कार वाली बातें, तो मुझे सही लगती है। आई एम श्योर 100% मुझे सही लगती है। मैं उनको कोई मिला नहीं, उनके पेरेंट हो, बच्चों को, कोई पर्सनली, लेकिन मेरा दिल कहता है कि सच बात है। और कुछ पूछना है ओके। आपको? नहीं बस थैंक यू। थैंक यू। हाँ। बस जल्दी जल्दी हो તમે जावे अपने एटलांटा में दीदार याले पापा का बस। તમે તમે કોણ બોલ્યા બેન? હેલો. हाँ हेलो। હા, તમે કોણ બોલો છો?
जोहरा। ओके ओके। हाँ तो बराबर है। तो मैंने आगे भी हम सब दुआएं मांगते हैं कि, और मौला ने भी फरमाया कि मैं ज़्यादा से ज़्यादा ये कोशिश करूँगा कि मेरी सब जमात की मैं मुलाकात लूँ, राइट, और दीदार आमीन नवाजिश आमीन फरमाऊँ, राइट। बस तो हम दिल आमीन से दुआ आमीन करते हैं मौला सब मेहरबानी करी, करम बख्शी फरमाए, दया करके अपना ज़ाहिरी बातूनी नूरानी दीदार इनायत करे, राइट। बस आमीन आमीन और आमीन मौला ने फरमान मुबारक भी फरमाया, स्पेशली अमेरिका की बात करो तो मौला में मैं जल्द ही पधारूँगा, राइट। और आमीन शायद मल्टी फेथ के अंदर हम वहाँ खुद नहीं थे, लेकिन जो मैसेजेस आते हैं तो उसके हम्म, अंदर किसी ने पूछा मौला को कि मौला व्हेन विल गोइंग टू रन द नेक्स्ट मैराथन। तो कहता आप दोबारा मैराथन कब दौड़ने जा रहे हो? तो मौला ने फरमाया बहुत सारी मैराथन हो रही है, लेकिन मेरी उम्र के लिए तो मैं साल में 1 मैराथन दौड़ सकता हूँ। और हम्म, अ, यहाँ मौला ने फरमाया कि मेरा जो कोच है, जो मौला को एक्सरसाइज दुनिया भर में एक्सरसाइज कराता है, मौला की हम्म, सेहत का ख्याल रखता है, राइट? तो हम्म, उसका नाम लेके मौला ने फरमाया कि वो चाहता है कि मैं जनवरी में शायद ह्यूस्टन में मैराथन है। तो यहाँ ह्यूस्टन वाले मेरा बेटा भी 12 घंटे जॉब करता है, आने-जाने के 2 14 घंटा हो जाता है, तो आके सीधा ही 5 माइल रोज़ दौड़ने जाता है। तो मेरा बेटा, उसके फ्रेंड्स, काफ़ी लोग कुछ न कुछ एक्सरसाइज में लगे हैं, वो भी ह्यूस्टन मैराथन में दौड़ेंगे। तो लोग ऐसा समझते हैं, आई एम नॉट श्योर, लेकिन मौला ने फरमाया उसके अंदर कि मेरा कोच चाहता है कि मैं ह्यूस्टन मैराथन दौड़ूँ और इस्माइली सेंटर के आगे से दौड़ूँ। तो तो मुलाकात तो होगी इंशाल्लाह, आई एम नॉट श्योर, लेकिन ऐसा कहा जाता है कि अटलांटा, शिकागो, एलए, ये 3 जगह पे शायद दीदार का प्रोग्राम होगा। आई एम नॉट श्योर, मेरी बात पकड़ मत लेना, लेकिन ऐसा लगता है। और मौला ने डेलात के फरमान मुबारक में भी फरमाया। और मेरा बेटा जो मेडिकल जो हॉस्पिटल बनाई थी पेंडोल में, तो वहाँ जो मेडिकल के रिलेटेड जो भी खिदमतगार थे, वहाँ मौला ने सबको फरमाया कि आई विल कम सून, कि मैं वापस दोबारा आ रहा हूँ। बोला तो ऐसा भी फरमाया मौला ने कि आई आई नीड यू, ऐसा कुछ फरमाया। तो उन बातों में भी मतलब है। तो हम कुछ भी हॉस्पिटल में खिदमत करते हैं, कोई भी ह्यूमन बीइंग की खिदमत करते हैं, तो मौला की खिदमत करते हैं। मौला हाज़िर इमाम कहते हैं तो हर जगह पे हाज़िर है, राइट? लेकिन हम दिल से दुआएँ करते हैं कि मौला सबको अपना ज़ाहिरी बातूनी नूरानी दीदार करम बख्शीश करके, मेहरबानी करके इनायत करे, आमीन राइट? आमीन लेकिन हमको आमीन हमेशा याद आमीन रखना चाहिए कि हमारा मज़हब रूहानी मज़हब है, बातूनी मज़हब है, राइट? तो हम्म, क्या है कि मौला सब कुछ बेहतर जानता है। मौला को तो कोई नहीं रोक सकता अपने मुरीदों को मिलने के लिए। लेकिन जैसे देखो मेरे साथ जो ह्यूस्टन में हुआ, तो मैं दिलगीर हो गया था, राइट? लेकिन मुझे मौला ने प्रेरणा दी कि तुझे जाना है डेलास, तू जा। तो हम्म, वहाँ को ऐसा काम हुआ जो हम सब चाहते थे, राइट? यहाँ भी हुआ, हम्म, मौला ने हमारे जो कब्र जो खिदमत कबूल की, राइट? तो हम्म, हमको नाउम्मीद नहीं होना चाहिए, लेकिन हमेशा हमको ज़हन में रखना चाहिए कि हमारा मज़हब रूहानी मज़हब है। ताजिकिस्तान के इस्माइलियों को 1000 साल बाद ज़ाहिरी दीदार हुआ, लेकिन उन्होंने कितना जो इमामत की कितने इमाम हो गए, और आप डिवाइड समझो कि 1500, ये 50वां जुमा है। अभी तो 50वें जुमे की शुरुआत हुई है, 1500 साल हुए। तो 28 से 30 साल की एक इमाम की इमामत होती है एवरेजली, राइट? तो आप सोचो कि 1000 साल में इतनी पीढ़ियाँ, 30 पीढ़ियाँ, 30 जनरेशन का ईमान वो लोगों ने ज़ाहिरी दीदार किए बगैर कैसे सलामत रखा होगा? आप सोचो ज़रा, राइट? हम्म, तो बराबर है, हमारी उम्मीद है कि मौला हमको ज़ाहिर में भी करम बख्शी फरमावे, लेकिन हमेशा याद रखना चाहिए कि हमारा मज़हब रूहानी मज़हब है, और हम हाज़िर इमाम बोलते हैं तो मौला हाज़िर नाज़िर ही है हमारे घट में। हमारा दिल एवा पाक અને साफ રાખો कि हमने प्रत्यक्ष જોયા જ करो। ऐसा दिल पाक और साफ करो कि एक बार, 2 बार नहीं, हमेशा देखते ही रहो मुझे, हाज़िरा हज़ूर, और वही नूर के अंदर हम फ़ना हो जाए, एक हो जाए। फिर भी मेरे भी दिल से दुआ है कि दुनिया भर के तमाम इस्माइलियों को मौला का ज़ाहिरी बातूनी नूरानी दीदार नसीब हो। थैंक यू वेरी मच। मौला आपकी, आपकी फैमिली, बच्चों सबको सुखी सलामत आबाद रखे, सारी नेक आमीन उम्मीदें पूरी करे, ईमान आखिरी आमीन दम तक सलामत रखे। आमीन अल्हम्दुलिल्लाह। और थैंक यू। हाँ, बोलो। और कोई बात करना चाहता है मुझसे? હા મને વાત કરવી છે કરીમભાઈ हाँ, बोलो, बोलो। જાલિમ हाँ, बोलो। रेहाना बेन। આજ હા રેહાના हाँ, आवाज़ ઓછી લ્યો તમે। કારનો આજે થેન્ક યુ આ ક્યારનો જે ઇન્સિડન્ટ થયો ને એ મારી ફ્રેન્ડની છોકરી હતી તો એ જમાત ખાને કાલ લઈને આવી હતી हाँ, हाँ। તો મેં આમાં રૂહાની જોવાની કોશિશ કરી કે મોલાએ આપ્યું છે તો આમાં કાંઈક તો રૂહાનિયત લાઈક એમને એમ જાયરી છે પણ કાંઈક તો રૂહાની અંદર છે એમ તો સોચી તો કીધું કે સામી મારો એવો છે કે એનું ન રાખે ભાર સામીને આલો એકવાર સામી આપે 100 વાર રાઈટ
તો મેં કીધું કે લાઈક મે બી મોલા એ બી દેખાડવા માંગે છે કે કે તમે યુનિટી લાઈક શેર કરો તમારી પાસે અગર છે તો, કે હાજરીમાં દેવા વાળો બેઠો છે. આપણે સોચીએ છીએ ને કે આપણે દઈ દેશું તો કાલે આપણું શું થશે, પછી આપણે બધું શેર કરી નાખીએ આપણું શું થશે એમ. તો મોલા લાઈક સમજાઈને ગયા છે કે બધું એની હાથમાં દોર છે, રાઈટ, કે એને ખબર છે કે લાઈક શું કરવાનું છે એમ. લાઈક ઘણી બધી રૂહાનિયત અંદર અગર જોવા જઈએ તો ભલે વિદ્યા જે બી આયા છે, પણ અગર જોવા જઈએ છીએ તો કેટલી બધી અંદર રૂહાનિયત છલકાય છે મોલાનું, કેટલો બધો પ્યાર છલકાય છે અંદરથી. માશાઅલ્લાહ. અલ્હમ્દુલિલ્લાહ એમ. બોલો બોલો, બહુ મીઠું બોલો છો, બોલો આગળ બોલો. પછી લાઈક એ છોકરી જયારે અમને મળી તો લાઈક કે છોકરી આજે એના મા બાપે એને કીધું હશે કે બેટા તારી કાર આપ હાજરીમાં ને એમ, તો એ છોકરીએ લાંબો કર્યો હાથ, તો આજે એના મા બાપે કેવા સંસ્કાર શીખાડ્યા. અને આજકાલના ઘણા બચ્ચા છે કે હું નહીં દઉં, આ મારી ફેવરિટ કાર છે, હું ના દઉં કોઈને બી, આ મારું મારું અત્યારે બહુ થઈ ગયું છે એમ. પણ એ છોકરી આજે 5-6 વર્ષની કેટલી લાઈક એના મા બાપે એને સંસ્કાર આપ્યા કે નહીં ભાઈ તું શેર કર, હાજરીમાં ને આપશે એમ. તો તરત જ હાથ લાંબો કર્યો ને કેટલી લાઈક એક રિસ્પેક્ટ દેખાડી છે છોકરીએ બી. અમે બહુ ખુશ થયા એ છોકરીને જોઈને જમાતખાનામાં. એ આવી હતી અને બધાને હક કરે, યાલી મદદ કરે, બધા સાથે ડિસિપ્લિન થી વાત કરે છોકરી. અને તો બહુ ખુશી થઈ છોકરીને જોઈને કે યાલી બાપા આપણા કે સંસ્કાર દેખાઈ જાય છે કે શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. શુક્ર મોલા, શુક્ર મોલા. તો માશાઅલ્લાહ. જો હમણાં કોઈ પૂછી રહ્યું હતું કે વાત સાચી છે, તો તમે કીધું કે મારા ફ્રેન્ડની દીકરી છે, તો વાત સાચી છે, બરાબર. એક તો પેલું એ છે, અને બીજું એ કે મૌલાને બધું રોશન છે, બધું રોશન. તો આ ચીજો પરથી તમે બહુ સારું કીધું કે આ બધું ફોટો આવ્યા, વિડીયો આવ્યા, તો શું છે કે જાહેર બાતુન જે પણ જો કુછ દિસતા જો કુછ સુનતા કાન, જે દેખાય છે ને જે સંભળાય છે એના અંદર હક છુપાયેલો છે, અને એ નુકતો છે એને તમે ઓળખી લો, રાઈટ. તો દરેકના અંદર એ મૌલાની કૃપા અને દયાનો સાગર છે, એની શનાખત છે, રાઈટ. અને કે સામી મારો એવો કોઈને ના રાખે બાર, સામી ના આલો એક વાર તો સામી આલે 100 વાર, અને જે માગું તું દેવે, એવા લાડ લડાવે, રાઈટ. તો જેની જે ઉમેદ હોય છે મૌલા પૂરી કરે છે, અને મૌલા બહેતર જાણે છે. એને કરામત ને એને કઈ કરવું હોય, લોકોના ઈમાન રોશન કરવા હોય, લોકોને સમજણ આપવી હોય તો, રાઈટ. તો લાસ્ટ ટાઈમ પેલા જયારે ફર્સ્ટ ટાઈમ જયારે સિરીઝ ચાલુ કરી ત્યારે નુરાનીભાઈ જલાલુદ્દીનભાઈ નુરાની બોલ્યા હતા. એના અંદર 2 ભાઈઓ બેઠા હતા, અને જયારે જે પેલું ગિનાન જયારે મૌલા પધારે છે ત્યારે એ બોલાય છે કે જેને પૃથ્વી તણા બંધ બાંધ્યા અને પાતાળ તણી જેને શુદ્ધ છે, કે આ જાણે પૃથ્વીની જેને રચના કરી અને પાતાળના અંદર બી શું થઈ રહ્યું છે એને બધું રોશન છે. તો શા કરી મેં પોતાનું મોઢું મુબારક હલાવ્યું અને હસ્યા. તો એક ભાઈ જે યુરોપ થી આવ્યો તો ઇંગ્લિશ ભણેલો, એ પેલા બીજા ભાઈને શું કે આ ગુજરાતી એકદમ પ્યોર ગુજરાતીના અંદર ગિનાન બોલાય છે, અને આ મૌલા યુરોપના અંદર જન્મ્યા છે, યુરોપના, એમને ક્યાં ગુજરાતી આવડતી હશે. અસગરફરી એમ બોલ્યો, અને મૌલા મોઢું હલાવે છે, હા કરે છે. એ લોકો 2 ભાઈ મહેમાનીમાં ગયા તો પેલા ભાઈને જે શક હતો ને એને મૌલા શું કે, રિમેમ્બર આઈ નોઝ ઓલ લેંગ્વેજીસ, કે યાદ રાખજે મને બધી ભાષા આવડે છે. એને બધું રોશન છે. અને આ તો આપણો ઈમાનનો બેઝ છે, રાઈટ, કે એને બધું રોશન છે. પોતે જ ખુદા છે, અલ્લાહ છે, ઇમામનો રૂહ છે, જીસમ મુબારક નહીં, એનો રૂહ છે, એ પોતે જ ખુદા છે. અને આપણી વચમાં આવે છે તો આંખોથી જોવે છે તો એ નૂરથી જોવે છે, કાનેથી સાંભળે છે તો એ નૂર સાંભળે છે, દુઆ આપે છે તો એ નૂર નિરંજન કે નિરાકાર એનાથી આપે છે, રાઈટ. એ આપણું ઈમાન છે. હા બોલો, શું કહી રહ્યા હતા? કહું છું સલવાત બી પઢાતી હતી ને, ગિરિયાઝારીની તસબીહ સલવાત, મોલા બાપા સાથે સાથે સલવાત રિપીટ થતું હતું, એમનું ફેસ હતું. મેં કીધું મોલા કેટલો શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. અને જ્યારે અમે ગુનેગારી બંદો દોસારી મોલા તું તાર એ વિનંતીનો પાઠ બોલાનો, અને શું એટમોસ્ફિયર આખો લાઈક ચેન્જ થયો છે. ઇકો જે આવતો હતો, અને જે બી લાઈક કેમ કે આપણે બધા બંધો સારી જ છીએ, લાઈક પર્સનલી હું એમ, તો એટલું ફીલ થતું હતું કે મોલા એટલા રાજી થતા હતા અંદર, એટલા ખુશ હતા, એટલી ગીતજારી થતી હતી ને, એટલા મોલા એટલા ખુશ થઈ ગયા. અને પછી કેટલી બધી અમને દુઆશીસ આપી છે, કેટલી બધી અમને એટલી દુઆથી નવાજી મળી છે અમને કે એનો કોઈ
પાર નથી. આજ મારી જિંદગીના પહેલા દીદાર હતા કે મેં લાઈક આટલા ફીલ કરીને મેં દીદાર કર્યા છે મૌલાના. પહેલી વખત મારી લાઈફમાં. શુકર મૌલા, બહુ મજા આવી છે. બહુ હજી બી ખતમ નથી થતું એમ અંદર ફિલિંગ છે ને, આમ ઓલી નથી થતી, આમ એક્સપ્રેસ નથી કરી શકતા કે શું ફિલિંગ હતી એમ. શુકર અલ્હમ્દુલિલ્લાહ. તો બરાબર છે, તમે કીધું કે સ્વામી મારો એવો કોઈનો રાખે ભાર. તો આપણી પાસે જે એક્સેસ છે, દાખલા તરીકે આપણે નળ ચાલુ કરી નીચે બાલદી હોય, હવે બાલદી ભરાઈ જાય અને બાલદી ના હટાવીએ તો બાલદીના અંદર પાણી ભરાઈને નીચે પડે, તો બાલદી હટાવી દો, બીજી બાલદી મૂકી દો, રાઈટ? તો બીજી બાલદી પણ ભરાય, રાઈટ? તો એ રીતે જ છે કે આપણી પાસે જે બી વધારાનું છે, આપણી પાસે ટાઈમ છે, નોલેજ છે, ઇન્કમ છે, તો આપણે બધાના ઉદ્ધાર માટે આપણે કામ કરીએ, રાઈટ? તો મોલા બહુ રાજી થાય છે. જેવી રીતે હું દાખલો આપું છું કે એક બાપને બે બેટા હોય, એક બેટો બહુ તંદુરસ્ત છે, એજ્યુકેટેડ છે, એને પોતાની ફેમિલીને સંભાળી દીધી, બીજો છોકરો એટલો ભણેલો નથી, રાઈટ? એટલો સદ્ધર નથી કામકાજના અંદર કમાવામાં, પણ મોટો ભાઈ એને હેલ્પ કરે છે, તો બાપ રાજી થાય છે. એના જે મોટા છોકરા પર તો રાજી હતો, વધારે રાજી થાય છે કે તે તારા નાના ભાઈને બી તે સંભાળી લીધો, રાઈટ? તો એવી રીતે આપણે સમસલા ઇખલાસ અને મોહબ્બત અને એકદિલીથી કામ કરતા રહીએ, રાઈટ? તો એ આપવા વાળો ધણી બેઠો છે, રાઈટ? અને જ્યારે કાલારૂડાએ કીધું કે તુમારી ઇબાદત બંદગી જમાત કો દે દો, તો કે આમીન ખુદાબીન. પછી મોલા એકદમ ગંભીર થઈ ગયા, હજરત ઇમામ આકા સુલ્તાન. પછી કાલારૂડાના પગ પર જોરથી હાથ મારીને મોલાએ કીધું, કાલારૂડા અભી तुम्हारे पास कुछ नहीं बचा, तुम्हारी इबादत बंदगी तो तुमने जमात में दी, तुम तो खाली हो गए. તો કે ખુદાબીન એક અરજ કરું? તો કે હા બોલો. કે ખુદાબીન તારા હુકમથી મેં જમાતને આપી છે, રાઈટ? તો તારી ફરમાબરદારી તો કરી છે ને, અને આ જમાત મને દુઆ કરશે. તો મોલા બહુ ખુશ થયા કે તેરે પાસ જો થા उससे हजारों गुना ज्यादा हो गया तेरे पास. તો એ આપવાળો બેઠો છે, એની ફરમાબરદારી મોટી ચીજ છે, રાઈટ? પીર સંસબીર સાહેબે કીધું કે મોલા મારા ભાગમાં ખાટી છાશ આવી છે, માખણ તો મારા બાપ દાદા ખાઈ ગયા, આ બધા મને આ અનંત યુગનો મને જે વર આપ્યો છે, તો આ કેવી રીતે પાર થશે? મોલા કીધું તું તારી ઇબાદત આપી દે જમાતને, બરાબર? તો આપણું દિલ બહુ મોટું રાખવું, શેર દિલ રાખવું જોઈએ, ચુવા જેવું દિલ ના રાખવું જોઈએ, બરાબર? અને તમે કીધું કે ભાઈ જાહેરી દીદાર બહુ કર્યા પણ આવો અહેસાસ નથી થયો. તો એના માટે મૌલા આપણે તૈયાર કરી દીધા હતા 25 દિવસથી. ફરમાન મુબારક વાંચીને, ફરમાન પડે દિલ રોશન હોવે, મોમન દિલ બહોત હોવે સુખ, બહોત ફરમાન પડે તો લાલચ ઘટે, કે લાલચ દિલ કો બડા હે દુઃખ. બરાબર? એ રીતે મૌલા આપણને ફરમાન વંચાવી સંભળાવીને આપણને પાક અને સાફ કરી દીધા હતા, દીદાર માટે તૈયાર કરી દીધા હતા, બરાબર છે? તો એટલે બધાને એ બહુ સારો અહેસાસ થયો. જેટલા મળે છે એટલા બધા એ જ કે છે આવા દીદાર કદી બી નથી કર્યા. करीम भाई, हाँ हेलो। बोलो, हाँ बोलो बोलो। अभी यानी पापा यहाँ पे है ना, इधर तो दीदार हुआ नहीं, बराबर है, फिर भी यानी पापा चले गए तो अभी अच्छा नहीं लग रहा एकदम, तो क्या करने का भी? कौन कौन बोलो છો તમે? जोहरा। अच्छा अच्छा, तो क्या बोले अभी? अच्छा नहीं लग रहा है? हाँ, अब चले और गए रिश्तेदार के, तो अच्छा नहीं लग रहा है अभी, जरा भी अच्छा तो नहीं लग रहा है। तो मौला जब थे तो अच्छा लग रहा था, राइट? हम्म। तो ये क्यों हमको ऐसा फील हो रहा है कि हम जब जाहिरी दीदार करते हैं, राइट? तो मौला मौला को मौला जाहिरी दीदार नवाजिश फरमाते हैं और हमको अच्छा लगता है कि हम हमारे प्यारे को, हम मौला को देख रहे हैं। अभी जाहिर में चले गए, लेकिन मौला ने फरमान मुबारक में फरमाया और उस पर हमको अमल करना चाहिए, राइट? कि मैं जाहिर में आपके पास से जाता हूँ, लेकिन मैं कभी भी आपके पास नहीं जाता हूँ, बातुन में मैं हमेशा आपके पास ही हूँ, राइट? तो ये जो ईमान हम रखेंगे तो वो ईमान रोशन होगा और हमारी जो ये दिलगिरी है वो खत्म हो जाएगी, राइट? मौला ने फरमाया कि मोहम्मद અને મુર્શિદ ક્યારે પણ જુદા નથી, તેઓ હંમેશા એક જ છે. આવી રીતે દિલ મજબૂત રાખી એક દિલ થવું જોઈએ. तो इस तरह हमको एक दिल होना है। और जब हम मौला के फरमान पे अमल करेंगे, मौला ने फरमाया कि मेरे फरमान आपके लिए, उसको पढ़ो, उसको रिफ्लेक्ट करो। तो कलाम खुदा का याद करो, नित पढ़ो, जो तुम दिल वसे रब का ने। तो अगर हमारे दिल में वो सच्ची रूहानी और मोहब्बत पैदा हो जाएगी, તો મૌલાને ફરમાય કે હવે તમે અમારા માટે ઈશ રાખો છો ને અમે તમારા માટે ઈશ રાખીએ છીએ, ત્યારે હવે તમારામાં ને અમારામાં કાંઈ जुदाई નથી। तो बाद में ये सब दिलगिरी खत्म हो जाएगी, राइट? तो जितना हम कोशिश करें जे इस्माइली मजहब को, रूहानी मजहब उसको समझेंगे और मौला हाजिर इमाम कहते हैं, तो वो हाजिर ही है, कहीं नहीं गया। आप अपना दिल ऐसे पाक और साफ रखो कि मुझे रूबरू आप देखते ही रहो, मौला ने फरमाया, राइट? तो जब इस तरह हम इल्म मजालिस में आते रहेंगे, देखो हम यहाँ अमेरिका में है, जो अमेरिका के बाहर है वो लोग भी कहते हैं हमने भी दीदार किया, आपके साथ साथ में किया, राइट? देखो अनिशा आपा सिएटल में थे और हम ईस्टर्न में थे, बोले हम आपके साथ में थे,
आप जहाँ ले जाते थे हम आते थे, आप जहाँ बैठते थे हम बैठते थे, हाँ तो हमने भी दीदार किए, तो वही माहौल था, राइट। तो ये माहौल कैसे क्रिएट हुआ? इलम मिजालिस की वजह से। बहुत हमने हाँ फरमान मुबारक पढ़े, कनेक्ट रहे, हमारे दिल पाक और साफ हुए, तो ये एहसास हुआ, राइट। तो आप हाँ बिल्कुल फिक्र ना करें, मौला हाजिर ही है। हम जब हाजिर इमाम आमीन कहते हैं तो हाजिर ही है। आमीन सुबह शाम जमात खाने जाके दुआ इबादत बंगी दसों सुकरित में भरपूर रहो। आमीन दिन के आमीन दरमियान भी काम करते हो, जॉब करते हो, घर का काम करते हो, मौला को याद करते रहो। इलम मिजालिस अटेंड करो, इलम मिजालिस की रिकॉर्डिंग सुनो, फरमान मुबारक कलाम मुबारक की रिकॉर्डिंग, अपने कलाम मुबारक फरमान मुबारक याद है उसको बोलते रहो, राइट। तस्बीह पढ़ते रहो, राइट। ओके तो कनेक्ट हाँ हाँ रहो, राइट। ध्यान हाँ लगे कि पक्का नहीं लगे, करते रहो, वो ओके चीज हाँ इंशाल्लाह जरूर रोशन होगी एक दिन। हाँ थैंक यू हाँ, थैंक शुक्र यू वेरी मच। थैंक यू वेरी मच તો હવે આપણે 5-7 મિનિટ વાત કરી શકીએ છીએ, તો કોઈને વાત કરવી હોય તો કરી શકે છે। બીજા કોઈને વાત કરવી છે? યાલી મદદ કરી અંકલ હા, મોલાઈ મદદ કોણ બોલ્યા? મેં રોજમીન મુંબઈથી બોલું છું હા, હું અંકલ નથી, પહેલા તો તમને કહું, હા, ભાઈ કહો। એટલે અચ્છા આપણે અંકલ મેં છે ને એક વાત કરવી છે જો હા જ્યારે બોલો। આપણે બાપાને જ્યારે દીદાર કરે ને તો મેં મારા ટાઈમ પર 49 ઇમામ હતા મતલબ દીદાર ટાઈમ હા હૈદરાબાદ અને અસ્નાબાદ મુંબઈમાં હા તો બે વખત મને છે ને મોલા બાપાએ છે ને આઈ ટુ આઈ એટલે આંખથી આંખ મલાવીને મને ખાનદાન બોલીને જ્યારે બાપા કાર્પેટ પર જાતા હતા ને તો આઈ ટુ આઈ કોન્ટેક્ટમાં ખાનદાન બોલીને તો મારી તો ખબર ને મને આમ ચમત્કાર કર્યું છે મને જે જોવે ને એ મોલાએ આપ્યું છે તો મને આમ એટલું શુક્રાનલા બહુ આટલા બિલીફ જે થયું છે બે વખત થયું છે એટલે દીદાર એટલે હૈદરાબાદમાં બી અને મુંબઈમાં બી તો મને આમ ફીલ છે કે મોલા છે ને હાજર મોજૂદ છે અને આપણે જે માંગે ને તો એ મોલા સુદ જ આપે છે એટલે આપણી મુસીબતથી પાસ કરે આઈ ટુ આઈ કોન્ટેક્ટમાં આપણે બોલતા ને પણ મોલા તો સમજી જાય છે આપણા ફિલિંગના ઉપર બરાબર છે, શુક્ર અલ્હમ્દુલિલ્લાહ। तो मौला ने तो બધું રોશન છે, તન की जाने मन की जाने जाने चित की चोरी, उसके आगे क्या छुपाना, जिसके हाथ में जन्म मरण की दूरी। मौला ने खुद फरमाया कि મને બરાબર બધું રોશન છે, રાઈટ। હવે માગવા ના માગવાની વાત શું છે કે ભાઈ તમે સિદ્ધો કરો ત્યારે માગો કે અમને અસલ મકાને પહોંચાડો, રાઈટ। આપણે માગીએ છીએ દુનિયાના અંદર જે જરૂરિયાત છે, સારી તંદુરસ્તી છે, બચ્ચાઓનું એજ્યુકેશન છે, જરૂરિયાત પૂરતું આપણે જે કમાવાનું છે એ બધું માગીએ છીએ, બરાબર છે, માગવું જોઈએ, આપણો ધણી છે। બરાબર પણ આ માગી લીધું કે મોલા અસલ મકાને પહોંચાડ, તો એના અંદર બધું આવી ગયું। અગર બીજું બધું મળ્યું, રાઈટ, દીન ને દુનિયાના અંદર બધું મળ્યું, પણ આપણો રૂહ મોલાના નૂરમાં એક ના થયો, તો આપણું સતત ધ્યાન એના અંદર હોવું જોઈએ કે મોલા તારા નૂરમાં એક કરી દે। તો આપણી ઇલમ ઇજાલિસની ઉત્તમ દુઆનો અંદર એ છે કે આ જન્મના અંદર જ મોલા દરેક ઇસ્માઇલીઓને પોતાના નૂરમાં એક કરી દે અને કુલ રૂહાનીઓને અસલ મુબારકમાં વાસલ કરે। તો એના માટે જ આપણે જન્મ લીધો છે કે મૌલાના નૂરમાંથી એક અલગ થયા છે, તો આપણો નૂર રૂહ પાક અને સાફ કરી દઈએ અને મૌલાના નૂરમાં એક થઈ જઈએ, બરાબર છે। તો માશાઅલ્લાહ તમને એ બધી અને નવાજીશ તમને મોલા ખબર આપી છે એના માટે પેલા મુબારકી। હા હા અને હું પેલા ઇલમ મિતલતમાં જાતી હતી ને લગ્નની પહેલા હું જ્યારે 6 વર્ષ હતી તો હું એ ટાઈમ પર મને આમ ગુજરાતી વાંચવાની આવડે પણ મને કુદરતની ખબર કે મૌલા કેવી રીતે મને સમાચાર આપ્યું હતું ધીરે ધીરે કલામની મુદ્દે છે ને ફરમાન વાંચવા ચાલુ કરીને મતલબ થયું હતું ત્યાંથી પછી મને ગુજરાતી બુકમાં વાંચવા નોલેજ બહુ મળ્યું હતું ત્યારે એ ટાઈમ પર તો મને ખબર બી નહીં હતી ગુજરાતીમાં કેવી રીતે વાંચવાનું બધું શુકર મોલા। તો આપણા ઇલમ ઇજલાસમાં એવા ઘણા બધા દાખલા છે કે જેમને બિલકુલ વાંચતા નહોતું આવડતું ગુજરાતી, એ લોકો અત્યારે ગુજરાતીમાં ફરમાન મુબારક વાંચે છે। અને એવા બી દાખલા છે કે એ હા ગુજરાતીમાં ફરમાન મુબારક વાંચે છે, એમને કોઈ મેગેઝિન કે છાપો આપશો ગુજરાતીમાં તો નથી વાંચી શકતા। તો આ બી બહુ મોટો મુજીજો છે અને આ નિયામત છે। તો એટલા માટે આપી કે આપણે સારી રીતે આપણે ઇલમ મુબારક વાંચી શકીએ, સમજી શકીએ, તો એના માટે આપણે બહુ શુકર કરવા જોઈએ મૌલાના। તો અલ્હમ્દુલિલ્લાહ। તો બરાબર મહેનત ઇલમ ઇજલિસમાં રહો અને મેં તમને કીધું છે કે આપણે પછી વાત કરીશું, રાઈટ। તો શું છે કે કામકાજ કરવાનું છે આપણે, જે અગર ઘરની ઇન્કમ માટે આપણે કામ કરવું પડે, રાઈટ, તો એ કામકાજ કરવાનું છે, ઘર સંભાળવાનું છે, 6 કલાક આરામ કરવાનો છે, એના પછી આપણે બંને ટાઈમ બરાબર જમાતખાને જવાનું છે, અને બીજો ટાઈમ મળે છે એના અંદર ફુરસત ગાડીને 1 મિનિટ બી મળી તો આપણે ફરમાન મુબારક વાંચીએ, ઇલમ ઇજાલિસ અટેન્ડ કરીએ, ઇલમ ઇજાલિસ રેકોર્ડ સાંભળીએ, તસ્બીહ પઢીએ। તો બસ કોઈ ક્વોન્ટિટીના અંદર કામ કરવું જરૂરી નથી, દરેકની હાલત અલગ અલગ છે।
ઘણા લોકો એકદમ નિવૃત્ત છે, ઘણા લોકોને કામ કરવું પડે છે, ઘણા લોકોને વધારે જવાબદારી હોય છે ઘરની, પણ આપણે ક્વોલિટીથી આપણો ટાઈમ પસાર કરીએ. અને સૌથી મોટી ક્વોલિટી એ છે કે દરેક કામ કરતા આપણે મૌલાને હાજર નાજર સમજીને મૌલાને યાદ કરતા રહીએ. થેન્ક યુ વેરી મચ. મને એક પોઈન્ટ છે ને સારું લાગ્યું છે તમે જે હેલ્થનું બારામાં બતાવી છે ને, મને એકચ્યુઅલી થોડા ટાઈમ હેલ્થનું મને બહુ ટેન્શનમાં હતું કેમ કે હું મેનેજ નથી પહોંચી શકે. પણ હમણાં તમે કીધું ને કે મૌલા બાપાએ કીધું કે ગેટ આઉટ ઓફ શું કીધું કે ઘરની બહાર નીકળો, થોડા ગેટ આઉટ ફિઝિકલ એન્ડ રન. એક્સરસાઇઝ આપો, એટલે હવે મને થોડી યકીન આવી એમ. હા, અને મોલાએ સ્પષ્ટ શબ્દોમાં કીધું કે ગેટ આઉટ એન્ડ રન, દોડો, મૂવ યોર બોડી, કાંઈ બી તમારા શરીરને કસરત આપો, મૂવ કરો. અને મોલાએ ફરમાવ્યું કે બરાબર. ફિઝિકલ ધેર ઇઝ અ રિલેશન બિટવીન ફિઝિકલ એક્સરસાઇઝ અને મેન્ટલ હેલ્થ, કે શારીરિક કસરત અને માનસિક તંદુરસ્તીને બંને એકબીજા સાથે સંબંધ છે. તમે કસરત કરશો તો તમારી માનસિક તંદુરસ્તી સારી રહેશે, ફ્રસ્ટ્રેશન નહીં રહે, એકલાપણું નહીં રહે, ખુશી થશે તમને, રાઈટ. તો કેટલી ફિકર કરે છે મોલા આપણી દીન ને દુનિયાની દરેક ચીજોની ફિકર કરે છે, રાઈટ. તો આપણે જેમ જેમ અમલ કરતા રહીશું તો અમલ કરવો એ જ શુક્ર લીલા છે. આપણે ખાલી જબાનથી શુક્ર લીલાની તસ્બીહ કાઢીએ, પણ મૌલાના કહેવા પ્રમાણે અમલ કરીએ ને ત્યારે ખરા શુક્ર કર્યા કહેવાય. અને એ શુક્રાનાથી, એ અમલથી આપણું જીવન વધારે, આપણી ફેમિલી બચ્ચાઓનું જીવન વધારે ઉજ્જવળ થાય દીન દુનિયાના અંદર, વધારે આપણા ઘરના અંદર રહેમતો, બરકતો, ન્યામતો વરસે મૌલાની, રાઈટ. એના પર અમલ કરતા રહેશું તો આગળ વધતા રહેશું દીન અને દુનિયામાં. સહી છે. થેન્ક યુ વેરી મચ. હવે હું એક વાત કરીને, હા મૌલા, તમને, તમારી ફેમિલી, તમારા બચ્ચાઓને, અત્યારે હાજરીન જેટલા બી મિડલસના મેમ્બર છે, દરેકની ફેમિલી બચ્ચાઓને મૌલા સુખી સલામત આબાદ રાખે, બધી નેક ઉમ્મીદો પૂરી કરે, ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે. જગતભરના તમામ ઇસ્માઈલીઓ માટે, કુલ રૂહાનીઓ માટે દુઆ છે. તો હવે આપણી પાસે ટાઈમ નથી. આ જે વાતચીત થી એના અંદર મારે એક બીજી ચીજ કેવી હતી, અને બીજા મેમ્બરો સાથે આપણે ઇન્શાલ્લાહ તૈયાર રહે, પોતાના જે સવાલો છે, જે પૂછવું છે, તૈયારી કરી રાખે અને બિંદાસ લાઈન પર આવે, વાતચીત કરે. જો આજે લોકોએ વાત કરી તો કેટલી ચીજો રોશન થઈ, રાઈટ. કોઈને સવાલ હતો કે આ ચીજ બની હતી કે નથી બની, તો એ બી ખુલાસો થઈ ગયો. કેટલા ખુલાસા થયા અને કેટલી મોહબ્બતની વાતો હતી. તો વધારે ને વધારે લોકો લાઈન પર આવે, વાતચીત કરે. કોઈ જબરજસ્તી નથી, તમારી ઈચ્છા હોય તો વાત કરી શકો છો. તો એક ચીજ આપણે બધાએ નોટ કરી, તો જ્યારે સલવાતની તસબીહ પડાતી તે મૌલા પોતે બી હોઠ મુબારક હલાવી રહ્યા હતા, અને આપણે એમ જ સમજીએ છીએ કે મૌલા સલવાત જ પડી રહ્યા હતા. પોસિબલ છે કે સલવાત બી પડી રહ્યા હોય. તો દીદારની હોલના બહાર બી અમે જ્યારે અમારા બાજુમાંથી પસાર થયા, અમે સલવાત પડતા હતા, તો ત્યારે બી મૌલા એ જ રીતે, જે દીદારના અંદર મૌલા પોતાના હોઠ મુબારક હલાવે છે, એ રીતે હલાવતા હોય છે. તો ઘણાઓને શું છે કે આપણે અલી સહી અલ્લાહનું ઈમાન છે, અને સલવાતની માયના તો એમ થાય છે કે ઓ અલ્લાહ, તારી રહેમત રહે હજરત નબી મોહમ્મદ મુસ્તફા અને તેની આલ ઉપર. તો આ તો બધી ચીજો અલગ થઈ ગઈ. તો અલી નબી ખુદા એક જ છે, અને ખુદા નૂર નિરંજન નિરાકાર છે, છુપો ખજાનો હતો, કાંઈ બી નહોતું. એણે પોતાના નૂરમાંથી જે નૂર જુદું કર્યું, એને મોહમ્મદ નામ આપ્યું, અને પીર પૈગંબરનું નૂર છે. અને ખુદા પોતે, પીર સદની સાહેબે કીધું કે અલ્લાહ યહી ઇમામ, એ પોતે ઇમામ થઈને આવ્યો, અને દરેક નબીઓ સાથે બાતુનમાં હતો, અને રસૂલિલ્લાહ સાથે જાહેરમાં ભેળો હતો, અને મૌલા મુર્તઝાલીની એઝ એ ઇમામ ગદીરે ખુમના અંદર જહુરાત થઈ, અને એમાંથી આપણા 50માં શાહ રહીમ આપણા ઇમામ છે, બરાબર છે. તો અલી નબી ખુદા, એ આપણી જૂની દુઆમાં આવતું કે અલી નબી એક ખુદા, હક સનાસી દફે બલા, અશહદુ અન લા ઇલાહા ઇલ્લલ્લાહ વશહદુ અન મુહમ્મદ રસૂલુલ્લાહ વશહદુ અન અલીયુન અમીરુલ મોમિનીન અલી સહી અલ્લાહ. તો એ બધું છે ને, આપણે જે મૌલાએ જે કવર લીધું એના અંદર સ્પષ્ટ આપણે શુરુઆત કરી હતી કે અલી સહી અલ્લાહ ખુદાબી નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજર ઇમામ, આપણે એના અંદર ઉલ્લેખ કર્યો છે. મૌલા પાસે ચીજ પહોંચી, રાઈટ. તો એક જ છે. તો પછી આ સલવાત કેમ આ રીતે છે કે ખુદાએ પોતે જે રૂપ લીધું છે શાહ પીરનું, એમનું જે જિંદગી છે એ તંદુરસ્ત હોય, બહુ ફૂલે ફાલે, અને એ એમના જોમાના અંદર જમાત દીન દુનિયાના અંદર બહુ પ્રગતિ કરે. હજરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ સાહેબ દુનિયાબાને જ્યારે નાદુરસ્ત હતા, તો એનાઉન્સ કરવામાં આવ્યું કે જમાત મોટી પ્રમાણના અંદર જમાતખાનામાં હાજરી આપે, મૌલાની તંદુરસ્તી માટે દુઆ માંગવામાં આવશે. તો જે લોકોને અલી સહી અલ્લાહનું ઈમાન હતું, એમને કે આપણે મૌલા માટે શું દુઆ માંગવાના છે, મૌલા આખી દુનિયાને તંદુરસ્તી આપે છે. પણ એ દુઆના અંદર એમ હતું કે યા અલી યા નૂર મૌલાના શાહ હજરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ સાહેબ, તમે મહેરબાની કરી કરમ બક્ષી ફરમાવી, તમારા જિસ્મ મુબારક ઉપરથી તકલીફ ઉપાડી દો, તમે પોતે તકલીફ ઉપાડી દો. તો અલી નબી ખુદા એક જ છે. હવે મૌલા સલવાતની સાથે પોતાના હોઠ મુબારક આપણે હલાવતા હતા, અને એ હોઠ મુબારક જે હલી રહ્યા હતા, એના પરથી આપણને લાગ્યું કે મૌલા સલવાત પડી રહ્યા. હા, પડી રહ્યા છે. ઇમામ ફક્ત ઇમામના જોમામાં હોય, પીરના જોમામાં ના હોય, તો બી સલવાત પડી શકે છે. શા માટે?
કે કુરાને પાકમાં બતાવ્યું કે ખુદાને મચ્છરનો દાખલો આપતા બી શરમ નથી આવતી. તો મૌલા સલવાત પઢાવીને આપણને બતાવે છે કે તમે પઢો સલવાત. હું તમારી સલવાત સાંભળી રહ્યો છું અને હું તમને પ્રોત્સાહિત કરી રહ્યો છું પડવા માટે કે સલવાત જાજી પડશો તો તમારું જોર દિન પ્રતિદિન વધશે, તમારા દુશ્મન દફે થશે, તમારા ગુનાહ માફ થશે, તમે પાક થઈ બહેસમાં જશો. તો દરેક માટે પડવી જોઈએ, રૂહાનીઓ માટે બી પડવી જોઈએ. બરાબર છે. પીરના જુમામાં તો સલવાત પડે છે, કારણ કે પીર બી ઇમામની ઇબાદત કરે છે. બરાબર છે. તો સલવાત પડે છે. તો દરેક ચીજો ઇમામ જાહેરમાં શું કરે છે એ આપણા માટે નસીહત હોય છે, પણ એનાથી બી વધારે મૌલા ફરમાન મુબારક શું ફરમાવે છે એ આપણા માટે સૌથી વધારે નસીહત છે. અને મૌલા ફરમાવે છે કે મારા ફરમાન મુબારક તમારા માટે છે, તમે એને વાંચો, એના પર અમલ કરીને શ્રદ્ધા સાથે, ઈમાન સાથે તમે જમાત સુધી પહોંચાડો. તો આ આપણો મતલબ છે. રાઈટ. તો ઇન્શાલ્લાહ હવે આપણે દુઆ આપીને ઇલમ મિજાલી પૂરી કરીએ છીએ. તો આપણે કન્ટિન્યુ રાખશું આ વાયસ સિરીઝ. તો જે લોકો રેકોર્ડિંગ કરે છે અને ડ્રાફ્ટ બનાવે છે એમનો લખે કે દીદાર એક્સપિરિયન્સ વાઇસ સિરીઝ નંબર 1 એ રીતે. બરાબર. ઓપન ક્વેશ્ચન આન્સર સેશન ને બધું. રાઈટ. તો શુક્ર અલ્હમ્દુલિલ્લાહ, બહુ સારી આજની વાઇઝ રહી અને ઇલમ મિજાલી બહુ સારી રહી. આપણે દુઆ આપીને ઇલમ મિજાલી પૂરી કરીએ છીએ. બધાને નમ્ર વિનંતી છે કે જે લોકો વાતચીત નથી કરી એ બધા લાઈન પર આવે અને પહેલાથી તૈયારી કરી રાખે. તો ઇન્શાલ્લાહ આ રેકોર્ડ થશે, બધા સાંભળશે, વર્ષો સુધી સંભળાશે અને આપણો મજહબ બહુ રોશન થશે. લોકોના દિલ નૂર, ઈમાન, નમ્રતા, આનંદથી ભરાઈ જશે. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. આપણે દુઆ આપીએ છીએ અને ઇલમ મિજાલી પૂરી કરીએ છીએ. અને બધા ફરમાન મુબારક વાંચવાનું ચાલુ રાખે, ઘરે તસ્બીહ પડવાનું ચાલુ રાખે, જમાત ખાને બરાબર નિયમિત જાય. મૌલા હાજર જ છે, આપણે હાજર ઇમામ કહીએ છીએ. અને મૌલા આપણને કીધું છે ઈઠા મળીને જમા ખાને જે ઇબાદત બંદગી કરો. રાઈટ. ફરમાન મુબારક વાંચો, સમજો, બીજાને શીખવાડો, અમલ કરાવો, પોતે અમલ કરો. હાજરી તમામ ઇલમ મિજલસના ભાઈ બહેનોને, જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોને અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવીન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજર ઇમામ મહેરબાની કરી, કરમ બક્ષી ફરમાવી, દયા કરી મૌલા દરેકને સુખી સલામત ને આબાદ રાખે. આમીન. ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે, બધી નેક ઉમેદો આમીન. પૂરી કરે, બચ્ચાઓને દરેકને આમીન. હંમેશા સિરાતલ મુસ્તકીમ પર કાયમ રાખે, બચ્ચાઓને આમીન. એજ્યુકેશનમાં એક્સેલ કરે, બચ્ચાઓને નેક આમીન. તોફીક આપે. મૌલા બધાની કુલ આમીન. મુશ્કેલીઓ, બીમારી, બલા, આફતો, તકલીફો, મૂંઝવણો, ગેરસમજણો દૂર કરે. મૌલા ધંધો આમીન. રોજગાર કમાણીમાં બરકત આપે, કોઈના કરજવાંત કે મોહતાજ આમીન. ન રાખે, દીન અને દુનિયામાં આસુદા આમીન. કરે, લાંબુ તંદુરસ્તી ભર્યું આયુષ્ય આપે, કુલ આમીન. બીમારી, બલા, આફતો, તકલીફો, મુશ્કેલીઓ, મૂંઝવણો, ગેરસમજણો, મુસીબતો દૂર કરે. મૌલા દરેકના કુલ આમીન. ગુનાહ માફ કરે. મૌલા દરેકને પોતાના જાહેરી બાતુની નુરાની દીદાર નસીબ કરે. મૌલા જગતભરમાં આમીન. સુખ, શાંતિ, સલામતી ને આબાદી ફેલાવે. આમીન. મૌલા દરેકને જમાખાનાની હાજરીમાં નિયમિત રાખે. મૌલા દરેકને દુઆ, આમીન. દસો, શુક્રીદ, ઇબાદતમાં ભરપૂર રાખે. ઇલ્મ ઇજલિસના આમીન. ભાઈ બહેનોમાં અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોમાં, આપસમાં, ફેમિલીમાં, કુટુંબમાં, જમાતમાં મૌલા સમ સલાહ, ઇખલાસ અને મોહબ્બતમાં વધારો કરે. લાંબુ આમીન. તંદુરસ્તી ભર્યું આયુષ્ય આપે. આપણા દેશમાં અને આમીન. જગતભરમાં જ્યાં પણ અશાંતિ છે ત્યાં સુખ, શાંતિ, સલામતી ને આબાદી ફેલાવે. આપણા દિલ આમીન. નૂર, ઈમાન, નમ્રતા, આનંદથી ભર્યા રાખે. ઇલ્મ જ્ઞાનમાં આમીન. વધારો કરે, હકીકતી સાચી સમજ આમીન. આપે, બાતુની આમીન. નુરાની દીદાર નસીબ કરે. આ જન્મમાં જ આમીન. આપણને મૌલા એમના નૂરમાં એક કરી દે. હાજરી આમીન. તમામ ઇલ્મ ઇજલસના ભાઈ બહેનોના, ફેમિલીના રૂહાની મેમ્બરોના અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોના ફેમિલીના રૂહાની મેમ્બરોના અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવીન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજર ઇમામ મહેરબાની કરી, કરમ બક્ષી ફરમાવી, દયા કરી, કુલ રૂહાનીઓના કુલ ગુનાહોની માફી બક્ષે, બાતુની આમીન. નુરાની દીદાર નસીબ કરે, પોતાના આમીન. અસલ મુબારકમાં વાસલ કરે. તો બધાને નમ્ર આમીન. વિનંતી છે કે સવાર સાંજ બરાબર જમાત ખાને જે દુઆ, ઇબાદત, બંગી, દુઆ, દસો, શુક્રીદ, ઇબાદતના ભરપૂર રહો. દિવસ દરમિયાન બી ફરમાન મુબારક વાંચતા રહો. એવું નહીં કે પછી દિવસ વાંચ્યા અને હવે કામ પૂરું થઈ ગયું છે. મૌલાએ સીધાવતી વખતે ફરમાવ્યું કે મારા ફરમાન મુબારક તમારા માટે છે, એને વાંચજો, એના પર અમલ કરજો, સમજજો, બીજાને અમલ કરાવજો, સમજાવજો. ઘરે બી આપણે જેવી રીતે કમસે કમ 25 દિવસ પહેલા આપણે દીદારની તલબ માટે ફરમાન મુબારક વાંચતા હતા, તસ્બીહ કાઢતા હતા, તો કમસે કમ 25 દિવસ તો આપણને શુક્ર લીલાની તસ્બીહ પડવી પડે. બરાબર છે. આપણે રોજ કઈ તંદુરસ્તી કે બચ્ચાઓના એજ્યુકેશન માટે 101 દાડાની તસ્બીહ કાઢતા હોઈએ મહિના સુધી, અને મહિના પછી આપણી ઉમેદ પૂરી થઈ જાય, તો મહિના પછી 1 મહિનો કોઈ શુક્ર લીલાની તસ્બીહ નથી કાઢતું કે મૌલા મારી દુઆઓ તે કબૂલ કરી. તો કમસે કમ 25 દિવસ તો આપણે શુક્ર લીલાની એક તસ્બીહ પડીએ, 11 દાડાની કે 33 દાડાની કે 101 દાડાની.
તો બધા તસ્બીહ પડો, ખૂબ ફરમાન મુબારક વાંચો, જમાત ખાને જઈને દુઆ ઇબાદત બંદગી કરો, બધા સાથે સમસલા ઇખલાસ મોહબ્બત ખમિયા દયાથી વર્તો, તો ઇન્શાલ્લાહ આપણા દિલ રોશન થશે, આખી જમાતના દિલ રોશન થશે. જે મૌલા ચાહે છે કે બીજાઓ માટે બી કાર્ય કરો, બીજાઓના બી રૂહાની ઉદ્ધાર માટે કાર્ય કરો. તો શુક્ર અલ્હમ્દુલિલ્લાહ, થેન્ક યુ વેરી મચ. તમારા બધાનો ઘણો ઘણો આભાર. યા અલી મદદ, તમે મારા મૌલા અલી જીવનના અંદર મદદ, ભલે પધાર્યા. થેન્ક યુ. યા અલી મદદ. મૌલા અલી મદદ.